આગામી તારીખ 3/10/2024 થી 11/10/2024 સુધી ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવરાત્રીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જે અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં કુલ 20 જેટલા મોટા ગરબા અને 168 જેટલા નાના શેરી ગરબાઓ થાય છે. આમ કુલ 188 જેટલા ગરબાઓ થાય છે. આ તમામ ગરબાવાળી જગ્યાઓએ કુલ 1 એસપી સાહેબ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ, 370 જેટલી પોલીસ, 880 જેટલા જીઆરડી તથા હોમગાર્ડ, 9 જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજીની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે. અને આ અનુસંધાને ગરબા આયોજકો સાથે જરૂરી મીટિંગ પણ કરી લેવામાં આવેલ છે. અને પ્રજાના જાનમાલનું અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય એની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સ્પેસિફિક એક જે અભિયમ હેલ્પલાઇન ચાલે છે એને ખૂબ જ સક્રિય કરવામાં આવેલ છે. આ સિવાય જે સી ટીમ છે તેને તમામ ગરબાઓની જગ્યાએ અવારનવાર ખાનગીમાં તથા ઓફિશિયલી ચેક કરવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ પોલીસ સ્ટેશન લેવલે પણ ખાનગીમાં પોલીસ માણસોને આ ગરબાવાળી જગ્યાઓએ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને હોમગાર્ડ તથા જીઆરડીના બંદોબસ્તના માણસો મોકલવામાં આવેલ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને કડક ખાતે વાહન ચેકિંગ થાય અને મેક્સિમમ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ થાય એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે.